ખરેખર મારા ઘરે તો બધાને આ પૂરી બહુ જ ભાવે. મેથીની પૂરી, પાલકની પૂરી, સાદી પૂરી ઘણી વખત બનાવી હશે, પણ તમે આ પૂરી ક્યારેય નહીં બનાવી હોય. અને જ્યારે તમે આ પૂરી જો બનાવી લીધી તો તમે બધી પૂરી ભૂલી જવાના છો. તો અહીંયા આપણે બધી ટ્રીક અને ટિપ્સ હું સાથે જણાવીશ. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી દઈએ. તો અહીંયા મેં એક મોટો થાળ લઈ લીધો છે અને તેમાં આપણે 1 કપ ભરીને ઘઉંનો લોટ લઈ લઈશું અને થોડો લોટ અહીંયા આપણે બચાવીને સાઈડમાં રાખીશું. ત્યારબાદ આપણે અડધો કપ ચણાનો લોટ અને 3 મોટી ચમચી જેટલો અહીંયા આપણે સૂજીનો લોટ લઈ લઈશું. ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું. તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી વરિયાળી, 1 ચમચી અજમો અને 1 ચમચી અહીંયા આપણે સફેદ તલ એડ કરીશું અને થોડા ધાણા પણ એડ કરી દઈશું, જેથી આ પૂરીમાં એકદમ સરસ એવો કલર આવશે અને ટેસ્ટી પણ લાગશે. ત્યારબાદ અહીંયા આપણે બાફેલા બટેટા લીધેલા છે, તેને મેં મીડિયમ સાઇઝના 2 બટેટાને મેશ કરીને લઈ લીધેલા છે. ત્યારબાદ આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. મોણ માટે 1 મોટી ચમચી ઓઇલ એડ કરીશું અને આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે પાણી એડ કરવાનું છે. તો પાણી આ રીતે થોડું હાથમાં આ રીતે લઈ અને છાંટી અને લોટને બાંધીશું. આપણે પહેલાં પાણી એડ નથી કરવાનું, કેમ કે અહીંયા આપણે બાફેલા બટેટા પણ લીધેલા છે એટલા માટે. તો અહીંયા થોડું પાણી એડ કરી અને મેં અહીંયા સોફ્ટ ડો બાંધીને તૈયાર કરી લીધો છે. ઉપરથી થોડું ઓઇલ એડ કરી દઈશું અને ફરીથી લોટને મસળી દેવાનું છે. તો તમે જુઓ અહીંયા એકદમ સરસ રીતે લોટ બાંધી દીધો છે. તેને ઢાંકણ ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ છે તે પણ એકદમ રેડી થઈ ગયો છે પૂરી માટે. તો આ રીતના નાના લુવા પાડી અને આ રીતની ઠીક એવી અહીંયા આપણે પૂરી છે તે વણીને તૈયાર કરવાની છે. તો પૂરી કેવી રીતે વણવાની છે? પૂરી એકદમ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એ રીતની ઠીક એવી રાખવાની છે. અને આપણે અહીંયા બટેટાના બિલકુલ પણ ગાંઠા પૂરીમાં ના રહેવા જોઈએ, એ વાતનું ધ્યાન રાખવાનું છે, જેથી જે બટેકા આપણે લઈએ એકદમ આપણે મેશ કરેલા લેવાના. હવે અહીંયા મેં બાજુમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું પહેલેથી જ કડાઈમાં. તો તેલ છે તે એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ અને કડાઈ ઊંડી લેવાની છે અને તેલ છે તે અહીં આપણે થોડું ઓછું લેવાનું છે. અને ત્યારબાદ અહીંયા આપણે એક પૂરી એડ કરતા જઈશું અને પૂરીને આપણે તળી લઈશું. તો તમે જુઓ અહીંયા આપણી એક પૂરી સરસ એવી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા આપણે એ જ રીતે બધી જ પૂરીને તળી લેવાની છે. આ રીતે થોડું ચમચાના મદદથી પ્રેસ કરીશું અને પૂરી છે તે એકદમ દડા જેવી ફૂલી અહીંયા આપણી પૂરી છે તે તૈયાર થઈ જશે. તો એ રીતે મેં બધી પૂરી તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો બહુ જ મસ્ત કલર આવ્યો છે, એટલી ટેસ્ટી પણ બની છે. તો તમે બધી પૂરી ભૂલી જવાના છે. જ્યારે તમે આ બટેટાની પૂરી એક વખત બનાવી લીધી તો તમે દહીં સાથે, ચટણી સાથે તમે આ પૂરીને ખાઈ શકો છો અને 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. આવતી રેસીપીમાં મળીએ, ત્યાં સુધી બાય બાય.